શ્રી રામ મિત્રો, સ્વાગત છે તમારું નવા બ્લોગમાં। તો ગાઈઝ અમે જઈએ છીએ આજે પાછા કોકરિયા। તો કોકરિયામાં આજે અમારો ત્રીજો દિવસ છે ભાઈ। તો 2 વાર રાતે ગયા અને આજે ભાઈ હવાનો નજારો કોઈ તમને બતાવી દઉં। તો 2 દિવસ રાતે ગયા ને તે ભોણો રિહાયો કે ભાઈ મારે જવું છે। તો ભાઈ આજે ભોણાને લઈને ફરવા જઈએ છીએ, હું ને કાલુ 2 જણા। તો ભાઈ તમને પણ બધું બતાવીએ અને હવાનો નજારો બતાવીએ। તો વ્લોગ આગળ કન્ટિન્યુ રાખજો। તો જઈએ છીએ હવે ભોણાને લેવા માટે। ચલો તો ગાઈઝ ભોણાને લઈને આવી ગયા છે અમે વસ્ત્રાલ મેટ્રો સ્ટેશન। તો અહીંથી બેહીને અમે જઈશું કોકરિયા। તો ગાઈઝ જો ભોણો છે કે નહીં તો તું અમારી ઓડિયન્સ વિશે શું કહે? વાહ, અને આપણે જો જવાનું હે કોકરિયા। હા, અને બૂટ ચમ નહીં પહેલાવ્યું તું? બંકો બૂટ ના પહેલા નીકળી જાય કે બંકો બૂટ ના પહેલા નીકળી જાય। તો કશું વાંધો નહીં ભાઈ, હવે જઈએ આપણે કોકરિયા। અને ભાઈ જો છે કે નહીં મેચિંગ તો કાલુ અને મેં ભાઈ બૂટનું મેચિંગ કર્યું, ભોણો બૂટ પહેલાયો નહીં। અને ભાઈ અમે ને 12:30 ગયા જેમ કે ભાઈ કાલુ સ્કૂલ હતો અને મારો ભોણો સ્કૂલ હતો। 2 જણા 12 વાગે આવ્યા અને પછી હવે નીકળી ગયા 12:30। તો પોકીને તમને બતાવીએ બધું। વ્લોગ આગળ જોતા રહેજો। જય શ્રી રામ, જય માતાજી। તો ગાઈસ ફાઇનલી પહોંચી ગયા છે કોકરિયા। અને ભાઈ મસ્ત ભાઈ માહોલ છે આજે। તો બહુ પબ્લિક નહીં છે એમ તો તમારે ભાઈ છોકરાને લઈને આવવું હોય ને તો ભાઈ સવારે જ આવી જવાનું। જેમ કે ભાઈ રાતનો માહોલ તો તમે પેલા 2 વિડીયોમાં જોઈ લીધું હશે। તો જુઓ ખાલી છે કે નહીં, મજા આવી જંબુ? તો ભાઈ હવે બીજું ઘણું બધું ફરીએ અંદર। અત્યારે તો પહોંચી ગયા તો ફરતા ફરતા જઈએ, પછી કઈ જગ્યાએ જઈએ તમને બતાવીએ। વ્લોગ આગળ કન્ટિન્યુ રાખજો। ગાઈસ આવી ગયા છે રાઈડ નું બધું હોય, બધું જો ચકદોરો બગદોરો તો ગાડી તો અહીંયા બધું ચાલુ છે, બ્રેક ડાન્સ। પછી બાજુમાં એક્સપો ને બધું, આ બાજુ ગાડીઓનું છે, આ બાજુ જો આ સાયકલનું છે બધું। રાતે ભાઈ બધું કમ્પ્લીટ ચાલુ થાય। ભોણાની એકઈમાં એન્ટ્રી નહીં ના પાડે ભાઈ। તારે શેમાં જવું? બોલ જલ્દી। સાયકલમાં તો એન્ટ્રી નહીં, તારી ગાડીમાં નહીં, નાવડામાં નહીં લે। બોલ બીજો। બાઇક ચલાવો છો? બાઇક ચલાવો। ચલો ભોણો જોગાડી કે તો ગાડી લઈ જઈએ। ટિકિટ લઈને આવી જશે અને ભોણાને જવું છે બોટિંગમાં, અહીંયા બોટિંગ કરવા માટે। તો ચલો રેડી, ચલો તાણ ફરાય। રિવર્સ માં રિવર્સ ઊંધું ફરાય। અરે ઊંધું ફરાય, આયા પાછો જાન પેલા તેડી લાઈને। તો ભાઈ એનો બોટમાં બેહાડ્યો પણ કે હવે મારે કસમ બેહવું નહીં ભાઈ, કંટાળો બોટ હરખી કરી રહી અને પછી કે જવું શકે તો ફરવા પાછા નીકળી જાય છે ભાઈ। ચો જઈએ બોલો? વાઘ જોવા જવું? વાઘ જોવાનું ગયા, જોઈએ ખુલ્લું કે નહીં, લઈ જઈએ પછી જોતા રહેજો આગળ। બીજું બધું આવે બધું તમને બતાવીએ, કન્ટિન્યુ જ રાખજો। બોલ કાલુ, મજા આવે કે નહીં? હો ભાઈ, મોજ પડી ગઈ। હો તો હવે જઈએ છે ભાઈ। સૌથી પહેલા આપણે જો ભૂખ લાગી છે તો કોઈ ખાઈ લઈએ, બરોબર? તો ખાવું નહીં તાર? તો પેલા આવું કરવું? એટલે આ વાઘ તો તને બતાવું પણ પેલા ખાઈ લે ને। વાઘ જોવો કે ખાવું કશું નહીં કે પેલા વાઘ જોઈ લો, છે કે નહીં? જપી ચાલે કહું તો જોઈએ હવે શું થાય। જય બાબા કી। તો ગાઈસ ભણો કે આપણે કે વાઘ જોવા જવું એ પેલા ભાઈ આખું તો એ કોઈ ફરીને જવાનું છે। મુકો કે થોડું કોક ખાઈ લઈએ ભાઈ લઈએ, ના પાડતો તો પણ તોય ભાઈ ખાવા બેસી દીધું। તો ભોણાએ લીધી છે ધોણી, કાલુ લીધું ચણા જોર ગરમ। કેવું છે ભોણા? ધોણી કેવી છે? મસ્ત। અને મેં લઈ લીધો છે ચોકબાર, જેમ કે ભાઈ આપણે ખાઈને આવ્યા છે કમ્પ્લીટ, એટલે કોઈ ખાવું નહીં, આપણે ઠંડુ કરીએ। તો ભાઈ તમારે અહીંયા આવું હોય તો આવી જજો ભાઈ। અત્યારે ને સવારના પોરમાં બપોરના પોરમાં ભીડ બહુ ઓછી હોય, અને રાતે તો તમે મારો વ્લોગ જોયો જ હશે, પેલા આગળના 2 વ્લોગમાં જોઈ લેજો। ફૂલ માહોલ ગરમ, જગ્યા જ નહીં એમ। એટલે જગ્યા કઈ જગ્યાએ ના હોય ખબર? આ લાઈવ કોન્સર્ટ ચાલતા હોય ને તો ગાડી મજબૂત ભીડ હોય, બાકી તો બધું આમ મીડિયમ જ હોય। તો એવું નહીં કે ફૂલ ભીડ જ હોય। તો ભાઈ આવું હોય તો આવી જજો, ફૂલ મોજ પડી જશે। અને બીજું બધું તમને આગળ બતાવું તો વ્લોગ આગળ કન્ટિન્યુ રાખજો, જોતા રહેજો। તો ભાઈ ફોટા પાડવા માટેની ભાઈ મસ્ત ને જોરદાર લોકેશન। તે દિવસ તો અમારો નંબર નતો આવ્યો ભાઈ, જોરદાર ભીડ હતી। તો આજે તો ભોણાનો ફોટો પડાવી લીધો, એકન જોવો ખાલી આ 1 નંબર લાગે છે ભાઈ, હો કમ્પ્લીટ। તો એ ફોટો પડાવો તો આવી જજો તમે। કાલુ થાકી ગયો? થાક્યો સંપૂરું? હેડો તાન, હેડો જલ્દી। તો ભાઈ યાર ભાઈ જોવો ખાલી ભોણાને લઈને આયા ને, ભોણો તો થાકી ગયો।
ભોણો કે ભાઈ નહીં હેડાય તો ભાઈ ભોણાને તેડવો પડ્યો ભાઈ. તો તમે છોકરો લઈને આવો તો ધ્યાન રાખજો ભાઈ. તેડાવશે મજબૂત થઈ જાય. થાકી ગયો જબરો નહીં હેડાયો તો કાંઈ જવા જઈએ છે વાઘ જોવા માટે. ભોણાને વાઘ જોવા લઈ જઈએ છે. તો ભાઈ આવી જશે ઝૂમાં ભાઈ વાઘ જોવા માટે. ભોણાને જોવો તો ભાઈ ખુશ ને હેપી. તો ભાઈ ટિકિટ લઈને આવી જશે કમ્પ્લીટ રીતે. તો જો ભાઈ ટિકિટનો ભાવ શું ખબર, 12 વર્ષના નાના છોકરાનો 20 રૂપિયા અને ભાઈ 10 થી 12 વર્ષથી ઉપર મોટા હોય એમના 50 રૂપિયા. તો આવું હોય તો આવી જજો ભાઈ, અને ભાઈ ના આવવું હોય તો હું તમને મારા વિડીયોમાં બતાવી દઉં. તો જોઈ લેજો ભાઈ, બધું આગળ બધું અલગ અલગ બધું બતાવી દઉં, જોતા રહેજો. To the city streets, we began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild. Never sleep, never stop, as we shout from the top. We're gonna be two hearts running wild. તો ભાઈ આખું પ્રાણી સંગ્રહાલય ફરીને આખું ભાઈ અજગર ને વાઘ ને સિંહ ને ભાઈ હાપ ને બધું જોઈને અમે આવી ગયા પાછા કોકરિયાનો નજારો જોવા માટે બેસી ગયા કમ્પ્લીટ 3 જણા. અને ક્યાંક કોક ઠંડુ કરીએ ભાઈ તો 3 જણાએ લઈ લીધો ચોકબાર અને પછી ભાઈ બેસી ગયા ખાવા માટે. આને શું કહેવાય? સ્પ્રિંગ ચોકબાર. અને પાછળ રેલગાડી જાય તો જોઈએ રેલગાડી બેહવાનો નંબર આવે ભાઈ. ભીડ બહુ હોય, નંબર આવે તો બેહીશું, બાકી મોજ કરીએ. તો ભાઈ કેવું લાગ્યું તમને શંભુ? મોજ પડી ગઈ? રેલગાડી જાય છે ભાઈ, જોવો પેલી સાઈડ. અને અમે હવે ખાઈ લઈએ ભાઈ, આગળ જોતા રહેજો, બતાવીએ તમને બધું. તો ભાઈ ટ્રેનની ટિકિટ લઈને અમે ઉભા રહી ગયા છે લાઈનમાં. બહુ ભીડ છે ભાઈ. એક ટ્રેન જાય છે અને હવે બીજી ટ્રેન આવે એટલે અમારો નંબર આવી જશે. તો તમને કોકરિયાનો આખો નજારો બતાવી દઉં, જોતા રહેજો આગળ. જો ખાલી લાઈનમાં ઉભા રહ્યા, મજબૂત ભીડ છે ભાઈ. છે કે નહીં? છે. જો ખાલી ભાઈ બહુ ભીડ છે. તો હવે બતાવીએ તમને નજારો, તો જોતા રહેજો. તો ભાઈ ટ્રેનમાં શાંતિ આખું કોકરિયા ફરીને ભાઈ હવે પોપકોર્ન લઈને ભાઈ બેસી ગયા કાલુન 3 જણા ખાવા માટે. અને ભાઈ હવે ભીડ ભાઈ મજબૂત થઈ જાય ભાઈ, બરોબર. તો આટલાથી આપણો બ્લોગ પૂરો કરીએ. જો તમને બ્લોગ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. જય શ્રી રામ. જય શ્રી રામ, જય માતાજી.